ગોપીઓ છે એ કોઈ બીજી નથી, જે રામજીના સમયે મોટા મોટા સંતો મહંતો જે રામજીની નામ સ્મરણ કરીને તપસ્યા કરીને દુઃખી થયા હતા, હિમાલયમાં જઈ જઈને તપ કર્યા હતા, કઠોર તપ કર્યા હતા, પોતાના શરીરને હાડને ગાળી નાખ્યા હતા, અને છતાં પણ રામજી કે કૃષ્ણ ભગવાન ત્યારે નહોતા મળ્યા. અને ત્યારે જ્યારે કૃષ્ણનો જન્મ થવાનો હતો ને એ પહેલાં ભગવાને કાલે મેં વાત કરી હતી કે તમને કે જ્યારે વૃંદાવનમાં ગોકુળમાં જન્મ લેવાનો થયો હતો ને ત્યારે ભગવાને નારાયણે સંતો અને મહંતોને કીધું હતું કે તમે જઈને દેવોને કહ્યું હતું કે જેને જેને મારી લીલાનો આનંદ કરવો છે ને, જેણે જેણે ભગવાન તપસ્યા કર્યા પછી નથી નારાયણ મળ્યા ને એ બધાને જ મળશે. ક્યાં? ગોકુળમાં. હા, અને એટલે રામજી મર્યાદા પુરુષોત્તમ છે, જ્યારે કૃષ્ણ ભગવાન છે ને એની ક્યાંય મર્યાદા જ નથી, એને ક્યાંય બંધન જ નથી. હા, એ અનલિમિટેડ છે. તમારાથી જેટલો લેવાય એટલો કૃષ્ણને લૂંટો. હા, તમારાથી જેટલો લાભ લેવાય એટલો લઈ શકો. બસ નામ સ્મરણ કરો. અને એના મુખડાને જોઈને એની સામે બેસીને કરશો ને, જો તમે અત્યારે પણ અહીંયા ઊભા રહી જશો ને એને જોશો ને તો તમે એના ચહેરા પર કેવું હાસ્ય છે આ મૂર્તિમાં તમે જોશો ને. મને તો પહેલા દિવસે દર્શન કર્યા ને, મેં બધા ભગવાનના દર્શન કર્યા, અને દરેક મૂર્તિ એક સુંદર સ્મિત કરતી મૂર્તિ છે. નહીં તો મૂર્તિઓ હોય ખરી પણ એના ભાવ અલગ અલગ હોય. પણ અહીંયા આપણા સંન્યાસ આશ્રમમાં જેટલી મૂર્તિ છે ને એ બધીમાં અલગ જ સ્મિત છે કે એમની સામે ઊભા રહ્યા પછી આપણાને હટવાનું મન નથી થતું. સાથે સાથે જે કૃષ્ણ છે એ મારા ઈષ્ટ છે, મારા પતિ છે, પ્રેમી છે, જે ગણો તે એક જ છે મારો આધાર. તો એની સામે તો હું ઊભી રહીને એટલે મને એમ થયું કે આને તો ઘરે લઈ જવા જેવા છે. હા, જો આપી દે ને સંન્યાસ આશ્રમમાંથી તો આને ઘરે લઈ જવાય અને એની જોડે જીવાય. અસ્તુ. બોલે કૃષ્ણ કનૈયા લાલ કી.